ગુડ મોર્નિંગ, જય માતાજી. બધાય કેમ છો? મજામાં દેશો અને અમે પણ મજામાં જ સેવી. તો હમણાંથી એક કંઈ લાંબો બ્લોગ ઉતાર્યો નથી, તો મેં કીધું લાવો એક લાંબો બ્લોગ ઉતારી લેવી. આજ તો બધું કામ પડ્યું છે, પાણી છે નહીં, કપડાને બધું પડ્યું છે, એટલે પાણી વગરનું કાંઈ કામ ઉકલતું નથી, મૂડ ઓફ છે. પણ આજ બીજું એક કામ છે. કામમાં તો એવું છે કે કપડાને એવું બધું ધોવાનું બાકી છે અને ઘઉં ને એવું બધું સારું કરવાનું છે. તો બધું કામ પડ્યું છે. જો આ કપડાને તગારું ભર્યું છે, એની માથે મેં વાસણ મૂકી દીધા છે. જો ચોકડીમાં બધું રમણ ભમણ પડ્યું છે, પાણી વગરનું કામ જ. હા, વંશ ક્યાં હતો તો અત્યાર સુધી? રમાઈ ગયો તો. રમાઈ ગયો તો. હાલ ઓલા ઘરે ઘઉં ને એવું સારું કરવાનું કરી હું ના આવવાનું. એવું થોડું હાલે. હું ના આવવાનું ભાઈ. એમ થોડું હાલે. કામ તો કરવું જ પડે ને. અરે બહુ ડાયો છે. શું ના ના એવું નું હાલે. ના, ઓલો મોટો ભાઈ કઈ ગયો? ઈ પણ ખેલો. હાલ હાલ ઘડીક ઓલા ઘરમાં. અરે એવું નું હાલે, નાનો પડાય. તો મોટા ભાઈ છે અમારા કાકીજીના ઘરે, અને આમ જોવો આ ભાઈઓને કાંઈ કામ છે જો નકરાત તે શું લઈને બેઠા છે. એ શું કરો છો ભાઈ? જો દડા 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 નકરું તે દડો દડો આખો દી દડે બેઠ રમે હો અમારા ચડ્ડાવાળા મોટા ભાઈ. ચડ્ડો પહેરીને બેઠો છે. એ તમે ત્રણેય ના ધંધો કરવાનો છે? હા. દેખો હાલ ઘડીક ઓલા કરે ઘઉં ને એવું બધું સારું ઓલું અંદર પેટીમાં નખાવવું પડશે. આવે છો? હા તો પાડી છે, શી ખબર આવે તો શું આવે છો? મને એક દડો કાઢી છે. હાલો હારો આવે જ છે. એમ જો ભાગ્યો. હાલો એ તૈયાર થયો છે તો ઘડીક કામ કરાવે, ઘઉં નખાઈ દે અંદર. એકલા એકલા મારતી ને કટું ઊંચું થાય એવું નથી. હું વજન નથી ઉપાડતી. વજન ઉપાડું તો મારી તબિયત બગડી જાય છે, એટલા માટે હું એને બોલાવી આવી છું. અને હાલો એ શું કામ કરાવે છે અંદર જોઈવી, શી ખબર ઘઉં નખાવે છે. નકર તો એને મસ્તી બહુ છે અમારે. જો ઘઉંના કટ્ટા છે ને એમાં 10 મણ ઘઉં છે, તો એ બધા છે ને આ પેટીમાં ભરવાના છે. જો કેવો પેટી પાસે ઊભો છે. તું એકલો નાખી દેશ ઉષા કરીને? ન ઉપડે અલ્લા ઉપડી જાય. હજી તો પાવડર વાળા કરવાના છે. હા દેખાય તો પપ્પા કયો પાવડર લાવ્યા છે? ઘઉંનો પાવડર લાવ્યા છે. પાવડર નાખી છે, દર વખતે તો પાવડર જ નાખવી છે. અને પાવડરમાં સારા રહેશે, કાંઈ બગડતા નથી ઘઉં. કાને કેદુનો પડ્યો છે એ ના હાપી દીધો ને, તારીખ વહી નથી ગઈ નકર ઘઉં બગડી જાય. શું ડેટ મારી જોઈ લે. દેખાય એલા હોય તે અંદર. નથી દેખાતું. લાયું ગોતું. આ દેખાય જો, આ રે ને મોટા સ્ટીકરમાં મારેલી. હા હવે આ પાવડર નાખવી છે. હવે શી ખબર ઘઉં બગડે નહીં તો સારું. 12 મહિના આંકવાના. 12 મહિના તો હાલે નહીં, જાજુ માણા થઈ ગયું છે એટલે. પણ તોય જોયા નથી હો ઘઉં. આમ તો ઘઉં સારા કરવા પડશે. નહીં આવે. લાવ ઘઉં સાળી નાખી કરું. અમારે દીકુભાઈ જો સાવણો લઈને આયલા આવે છે. ઘઉં હારા કરવા પડશે કા દીકુ? ઘઉં હારા ન થાયા એટલે આમ હારા છે, પણ કાંકરી બહુ છે એટલે હવે ઘઉં હારા કરવા પડશે. જો સાવણો લઈને આય, તું સળાવીશ ને? હા તો પાડે હે હો ભાઈ. જો દેખાડ સાવણો. હાલ તું સાળ તો તને આવડે સાળતા? આવડશે આવડશે આવડશે. સાળ તો હું જોઉં તું કેમ સાળે. જો ભાઈ સાળવા બેઠા છે ઘઉં. શી ખબર કેટલા સાળે. એ ભાઈ નીચે નો વેરવાના હોય. આવડે સાળતા? એલા હારું આવડે તને તો.
કાંકરા બાંકરા કાઢજે, સારું દવણું કરજે હો. તગારામ નહીં નાખતો પાછો. બધા ઘઉં હારા કરવા પડશે 10 મણમાં કાંકરા છે એટલે, નકર તો પેલા જોયું મેં કીધું એમના ભરી દે, પણ હારા કરવા પડશે. એમાં ન નાખવાના હોય એ ભાઈ, નીચે નાખવાના હોય બહાર. જો ભાઈને સારું દવણું કરતા આવડે છે. અંદર સળિયા બળિયા કાઢજે કાંકરા બાકરા. હા પેટી એવું બેન કરી દેશું ને. હવે ઘઉં હારા થઈ જાય ત્યાં સુધી પેટીમાં કઈ ભરવા નથી થતા. એ લાય હું દવણું કરી નાખું ભાઈ. તું દવણું ક્યારેય કરીશ? તું આટલા ઘઉંમાં 10 મણ ઘઉંમાં તો 3 દી કરીશ. મને એવું લાગે લાય હું કરી નાખું. લાય પાછી દીધી. દઉં ને આજે આવો હારા કર્યા સિવાય તો કાંઈ થાય નહીં. આ દવણું કરી નાખ્યું પછી થાય બધું. હવે હા ક્યારે હું દવણું કરી દઈશ? એટલા ગમે તું ભૂંડા 4-5 દી કરે. તમે બે ગયા દવણું કરવા. હાલો કોણ દવણું કરાવે? તને કીધું તા તો જેવા તેવા સાડી ઉભો થઈ ગયો. કાંકરા છે બધા હારા કરી નાખી ને પછી આ બધું પેલા ભરવાનું થાય. તો જય માતાજી બધા મિત્રોને. અને હવે અમે ઘઉં થોડા ખારા કર્યા છે ને થોડાક બાકી રહ્યા છે. તો મળશું હવે આગળના બ્લોકમાં કંઈક એવા નવા બ્લોકમાં. અરે જો કંઈક નવી વસ્તુ બતાવી, કેમ કે હમણાંથી તો કાંઈ બ્લોક બનાવવાનો ટાઈમ રહેતો નથી. અને બ્લોકમાં તે અમે ક્યાંય બહાર જતા નથી હમણાં. નકર તો બહુ બધા બહાર જતા હતા, સુરત હતા ત્યારે. પણ અત્યારે તો ક્યાંય નથી જતા. અત્યારે તો હવે સાહેબ કામે વ્યા જાય છે ને અમે ઘરે ને ઘરે રહેવી છીએ. એટલે મળશું કંઈક આગલા બ્લોકમાં, કંઈક નવી ઓલામાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા બ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ નાખી દેજો કે અમને તમારા બ્લોગ ગમે છે. અને બધા મિત્રોને એક કહેવું કે કોઈની લાઈનું કહેવું નહીં ભાઈ. અમથા કોકની લાઈ બગાડોમાં. અને આ ખાસ જેને મારે કહેવું છે ને કદાચ આ વિડીયો જોઈને તો સમજ જ જશે. પણ કોઈના લાઈવમાં આવવું હોય તો કોઈને છે ને શાંતિથી લાઈવમાં રહેવાનું, શાંતિથી બધી વાત કરવાની. બાકી કોઈના લાઈવની અમારા લાઈવમાં નહીં કરવાની અને અમારી કોઈના લાઈવમાં નહીં કરવાની. અને જે આ બધા વિડીયો જોતા હશે તો સમજી જ જશે હું કોને કહેવા માગું છું. પણ જે કાલ રાતે મારા લાઈવનું બીજાના લાઈવમાં કહેતા હતા ને જે માણસો, એ તો ધ્યાનમાં જ છે. પણ જે દી હામો આવ્યા તે દી તો એમને હું તો કહેવાની જ છું કે કોકનો વહીવટ નહીં કરવાનો, બરાબર? જ્યાં વહીવટ કરતા હોય ને ત્યાં વહીવટ કરવાનો. દાસ તો છે જ તે એની માથે, પણ જે દી હામાં આવશે ને તે દી તો એ બેયનો વારો જ છે. એટલે અત્યારે મારે જાજુ કાંઈ અત્યારે મારે આ વિડીયામાં કહેવું નથી. પણ જ્યારે મારે કહેવાનો સમય આવશે ને ત્યારે હું એને કહીશ. કેમ કે અમને બે માણસને બહુ તકલીફ દીધી છે. ખોટું બહુ લાગ્યું છે. એટલે જય માતા, જય શ્રી કૃષ્ણ.